ચોથા મુદ્દાની વાત કરીએ તો રાજ્યના 4 મોટા શહેરોમાં હવાની ગુણવત્તા ફરી એકવાર ગંભીર ચિંતાનો વિષય બની છે। તાજેતરમાં જાહેર થયેલા એર ક્વોલિટી ઇન્ડેક્સના આંકડાઓ અનુસાર શહેરમાં હવાની સ્વચ્છતા માપદંડથી ઘણી નીચે પહોંચી ગઈ છે। ખાસ કરીને સવાર અને સાંજના સમયે પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે, જે સામાન્ય જનતા માટે ગંભીર આરોગ્ય જોખમ ઊભું કરે છે। અમદાવાદમાં હાલ AQI 186 નોંધાયો છે, જે મધ્યમથી ખરાબ શ્રેણીમાં આવે છે। આ સ્તરની હવા લાંબા સમય સુધી શ્વાસમાં લેતા શ્વાસનળી સંબંધિત તકલીફો, આંખોમાં બળતરા, એલર્જી અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી કરી શકે છે। વૃદ્ધો, બાળકો અને શ્વાસના રોગોથી પીડાતા લોકો માટે આ પરિસ્થિતિ વધારે જોખમરૂપ બની ગઈ છે। સામાન્ય નાગરિકો માટે આ સમયગાળામાં વધુ સાચવવાની જરૂરિયાત ઊભી થઈ છે। શહેરની હવા શુદ્ધ અને આરોગ્યપ્રદ રહે એ માટે હવે સાવચેતી જ અભ્યાસ અને બચાવનું સાધન બની રહી છે અને ખૂબ હવે મોટા પ્રમાણમાં જે આ પ્રદૂષણ છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે। AQI લેવલ રાજ્યભરના અનેક શહેરોમાં જે હાલ તો 4 મહાનગર જે છે ત્યાં ખૂબ AQI ખૂબ ઉપર નોંધાઈ રહ્યો છે અને અમદાવાદ જેવા શહેરમાં પણ 186 જેટલો AQI નોંધાયો છે, જે ખૂબ ખરાબ શ્રેણીમાં આવે છે। સાથે રાજકોટ, સુરત, વડોદરા જેવા શહેરોમાં પણ AQI લેવલ ખૂબ વધી રહ્યું છે, જેથી કરીને હવે જે નિષ્ણાંતો છે તે લોકો કહી રહ્યા છે નાગરિકોને કે હવે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, ઘરની બહાર નીકળો તો માસ્કનો ઉપયોગ કરો અને હાલની પરિસ્થિતિ ખૂબ ચિંતાજનક છે અને એક માસ્કનો ઉપયોગ જ પરિસ્થિતિમાંથી બહાર લાવી શકે છે અને આપણને જે પોલ્યુશન છે તેનાથી બચાવી શકે છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે જતીન શેઠ જોડાઈ ગયા છે, જેઓ પર્યાવરણવિદ છે। જતીનભાઈ, હવાની ગુણવત્તા ખૂબ ચિંતાજનક સ્તર પર છે, પર્યાવરણવિદ તરીકે આપની શું પ્રતિક્રિયા છે? બિલકુલ ચિંતાજનક બાબત છે અને લોકોએ આ બાબતે ચિંતા છે એમાં જાગૃતિની ખૂબ જરૂર છે। આપણે સતત પ્રદૂષણ વધતું જાય અને દિલ્હીમાં થઈ એવી પરિસ્થિતિ આપણે ત્યારે થઈ શકે, એટલું બધું કદાચ ન વધે તો પણ આજે આટલા વર્ષોથી દિલ્હીમાં પ્રશ્ન છે અને એનો ઉકેલ ના આવે તો ઘણી દુઃખદ વાત છે। એટલે સવાલ એ છે કે લોકોએ જાગૃત થવું પડશે અને એ જાગૃતિ પછી સરકાર પાસેથી હવે અપેક્ષા રાખવાનું થોડું પડશે। સરકાર પાસે આપણે જોઈએ છીએ કે સરકાર બધે નિષ્ફળ છે મારી દ્રષ્ટિએ। જો એટલું ખરેખર આ પોલ્યુશન છે, આ પોલ્યુશનના જે કારણ છે પ્રદૂષણના, હવાના પ્રદૂષણના 3-4 મુખ્ય ફેક્ટર છે। એક છે આ કેમિકલ ઇન્ડસ્ટ્રી, બીજું છે ખરાબ રસ્તાઓ અને વધતા વાહનો। એક તો રસ્તાઓ ખરાબ છે, જાહેર જે પરિવહન વ્યવસ્થા, જાહેર પરિવહન વ્યવસ્થા, બસ સર્વિસ અને AMTS હોય કે BRTS હોય એ બહુ ઓછી છે। આટલા મોટા અમદાવાદ શહેરમાં માત્ર 1100 બસ હોય અને એમાં પણ કેટલી રોડ પર છે કેટલી નથી, એ બતાવે છે કે સરકાર જાહેર પરિવહન વ્યવસ્થા પ્રત્યે બિલકુલ બેકારજી દર્શાવે છે અને એના કારણે લોકોને પોતાના અંગત વાહનમાં મુસાફરી કરવી પડે છે। આ જે છે એ સરકારની બેદરકારી છે। સાથે સાથે આપણે આના જો સોલ્યુશન લાવવું હોય તો નાગરિકો સરકારમાં ભાગીદારી ઉભી કરવી પડે, સંગઠિત અવાજ ઉભો કરવો પડે અને એના કારણે અમે એક નાગરિક સંગઠનની શરૂઆત કરી છે, અમદાવાદના લોકો અમદાવાદીઓએ આગળ આવવું પડશે। પોતાના શહેરને બચાવવું હોય તો પોતાના શહેરના જે પ્રશ્નો છે એ પ્રશ્નો સરકાર હલ કરે, એના પર કામ કરે, એના માટે નાગરિકોએ પોતાની ભાગીદારી અને સમય આપવો પડશે। એટલે તમે જુઓ તો અમદાવાદના રસ્તા એટલા ખરાબ છે અને એના કારણે એને ટ્રાફિક ખૂબ છે, એટલે ધૂળ કેટલી બધી ઉડે છે, એ મેજર કારણ છે। ચોથું છે કન્સ્ટ્રક્શન, જે કન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે એ હવે મોટા પાયે થઈ રહ્યું છે અને એમાં જે કાયદા છે, ખાસ કરીને પ્રદૂષણ સિમેન્ટ વગેરે હવાને ન જરા રોકી અને સિમેન્ટ માટે જે ગ્રીન પડદા લગાવવાના છે અને પ્રોટેક્શન કરવાનું છે, એનું કોઈ નથી માનતો તો કોઈ ઇન્સ્પેક્શન નથી થાય, એમાં કોઈને દંડ થયો હોય એટલે જેને જેમ ભાવે એમ આ પ્રદૂષણ કરી રહ્યા છે। તો અને બીજું વસ્તુ, ગાડીઓ જે છે એ ન તો રોડના ઠેકાણા, ન પાર્કિંગની વ્યવસ્થા, અને છતાંય દિવસે મોટી ગાડીઓ વધી રહી છે। તો આ બધા પર જે સરકારનું જે નિયમન હોવું જોઈએ, સરકારની જે ચિંતા હોવી જોઈએ, એ ચિંતા બિલકુલ દેખાતી નથી। ત્યારે લોકો
આગળ આવવું પડશે અને અમારા જે અમે નાગરિક સંગઠન ઉભું કર્યું છે જી. એને મજબૂત કરવું પડશે. આબાદ અમદાવાદ જે છે અમદાવાદીઓએ એને સંગઠનને મજબૂત કરવું પડશે. જી જો એ લોકો બધા જોડાશે જી. તો સરકારને આપણી સાથે બેસવાની ફરજ પડશે, ડાયલોગ કરવો પડશે અને સાથે મળીને સરકારની સાથે ડાયલોગ કરીને સંવાદ કરીને આપણે એ પ્રશ્નોને સોલ્વ કરી શકીશું. જી. નહીં તો આ પ્રશ્નો વધતા જવાના છે. મીડિયા ગમે તેટલી કોશિશ કરે, જી ચોક્કસ ઘણી કોશિશ કરે છે, પણ જ્યાં સુધી જી. એ લોકો બિલકુલ જતીનભાઈ. જાગૃત ના થાય, લોકો જોડાય નહીં, લોકો ગંભીર ના બને, ત્યાં સુધી આ પ્રશ્ન વધતો જ જવાનો છે. એમાં ફેરફાર નહીં થઈ શકે. જી બિલકુલ જતીનભાઈ, જોડાવા બદલ આપનો આભાર.